મંદિર જઈ નહીં તોય હવે ને તો કચરા ઘરમાં હજુ વાસી કોમ પતી નહીં. ના ના આખો દાડો છે કાળ બુટી હું કરતી હોય જ ખબર પડતી નહીં. એક કોમમાં 2.5 કલાક કાઢે છે આમ ખબર પડે કે નહીં ટાઢી. પણ બા હાલ વાહન ધોઈને પછી તું કચરો વાળું. હો વાહન જઈ કચરો શીખા ચોથી મારા કિસ્મતમાં પડી છે ને જ ખબર પડતી નહીં આવી. કાળ મોટી તમ ટેચણ જેવું કરીને બેલ દીધું મારા ઘરમાં. આમ જેવું હતું આમ 25 રૂપિયા લોકો મારા જોડે ઉસીના લેવા આવતા. આ તમે જાણના આવ્યા છો તને તો 25 કા કોઈ હાલવાય નામ લેતું નહીં. અને ઘરમાં ખાવા પીવાનું શીખા હું થઈ છે ને ખબર જ પડતી નહીં. શીખા ચોથી મારા ઘરમાં પનોતી પેઠી હું જોઈ રહી છું. આમ ખાવાનું કર હેડ હવે ભૂખ લાગી છે ખબર પડતી નહીં. બા કદી સ્વાદ ને મત રોટે નહીં તેલ નહીં જોઈ બનાવું કમું. તે જો તમારી માના ઘેર માગવા લોટ ને તેલ ના હોય તો કોકા ઘેરથી માગીને લાય. આ જિંદગી માગીને ખાવાની કરી નાખી છે મારી. પણ હમણાં તો બધું લાવી દીધું કોણ હાલ આખો દાડી ગયો કોઈ હાલતું નહીં ના પાડી. તે ઘરે ભરી લીધું હે લાઈ ભરી દીધું. માના ને બાપ ને હમું જોવાનું જ નહીં પાછળ. જા હેડસન મને કમ ઊભી રહેવાની જાકો હોયથી જા ઊભી રહ્યા વગર કાઢતી. તાણે હું તે આખો દાડો હવા કલાક કરશે અને મારા ઘર જેવું હતું અને આ કોણ મોટી આઈ તાને જ કઈનું સુસા જેવું મોટું જોઈને મારું ઘર બરબાદ કર્યું. હજી તો ઊભી રહી છે હજુ ઊભી રહી છે. આમ જાક તો ખાવાનું કર ખબર જ પડતી નહીં. શીખા કોને હોરું કારા બેરી કોથરો. આ મારી કિસ્મત જ ફૂટી જઈ મી અને આંગા શીખા ચમ છોકરાને પૈણા ખબર પડતી નહીં. ભગવાન આવી તો હું સજા આપી મને કે મારા કોળીઓએ માગીને ખાવું પડી. ના ના આવી તો મને હું સજા આપી. આવી તો મારી ભૂલ થઈ જાય. હવે તું હમું જો લે આ કેટલો કચરો કરે છે કેટલો. આ મારા ખેતરમાં વાટીને હા નીકળી જાય છે અને તું આટલો બધો બગાડ કરે છે. અને એક તો મારી ડોશી કીધું તું કે 2 રોટલા બનાવજે પણ 1 રોટલો બનાવી મેક્યો છે. હવે મારા ખાવા જોવું 2 રોટલા ખાવા જોઉં છું તાણે 1 રોટલો બનાવી મેક્યો છે. હવે કરે હું હવે ડોશીને હું તો કઈ થાકું છું પણ ડોશીએ મારું મોને તાણે કે 1 રોટલો ચાલતો મારે આટલા બધા શરીરમાં 1 રોટલો ચાલે. હવે મારે શું કરવું. હવે શાકાઈ નહીં બનાવ્યું અને મરસું ખાવું પડશે. મારે મરસું બાટવું પડશે. ડોશીને કહું છું પણ મારું કીધું મોના ના તરત નીકળી જવાનું. અને ખેતરમાં નહીં આવું તરત એમ કેવું ને કે ડોહા ખેતરમાં કે મરસું બનાવ્યું કર શાકાઈ પણ શાકાઈ ના બનાવે. લે હેજે લે ખા લે હેડ ને કે મને ભૂખ લાગી છે. હવે હાય હવે મને ભૂખ જબ્બર લાગી છે તે મરચું વાટીને ખાવું પડશે. કોણ છે? હું શું બા બેટા હા બોલ બેટા. કોઈ ખાવાનું પડી છે ખાવાનું? હવે કરે હું આ ડોશી 1 રોટલો કરીને જઈશ ને આ બહુ બેટાને આલ્યો તો હું પૂછ્યો રહ્યો અને મને જબ્બર ભૂખ લાગી છે પણ હવે આપણી બાયરીને આલવું પડે. હવે હું પૂછ્યો ને 1 રોટલો હું કરી નાખું છું. બેટા સારું એટલે હું લાવું રોટલો. લે બેટા હવે રોજ આવી રીતના માગીને ખાશો તો રોજ આવા દાડો કોઈ હાલ ના હાલ. પણ ભાવ કરું કે અમારે તો ઘરમાં કશું ખાવાય ના હોય કે મારે હાવું મને બોલ કરે માર કરે શું કરવાનું કેવું મારે જવા નહીં ચોય મારો. પણ બેટા એ તો વાત સાચી છે કે ચંપા બાપીનો વ્યવહાર બોલકો બહુ છે પણ હવે કરે હું ઈવાને અમે થઈને નીકળીએ એટલે અમે જોઈએ છે કે જબ્બર બોલે છે પણ 2-3 વખત તો હું એ ઠપકો આલ્યો તારા હા હું ને પણ હવે કરે હું. હવે તો હું કહું છું હવે બેટા તું એ મજૂરી થોડી કર અને તારે હા હું એ થોડી મજૂરી કરે
પણ આખો દાડી મારા મને જ કિસ્મતમાં દુઃખ આલી કે તું જ કરમની ફૂટેલી આવી ને તે મારા ઘરમાં બસ કોઈ રહેતું નહીં. તારે કોઈ કિસ્મત નું ફૂટેલું નહીં, આ તો કરમ નું છે, કરમ નો રોટલો છે. એટલે બેટા થોડી તું એ મજૂરી કર અને તાર હાહુ એ થોડી મજૂરી કર એટલે તમારું ઘર હેડ. હો બેટા હા. આ ચંપા ભાભી શું કેવું, આ છોકરા બાયરીને જબ્બર બોલે છે. અરે હેડ મને રોટલો કરવા દે. પૈસા ઘેર આઈ જો તમે ના નથી પાડી મારા ઘેર ની આવવાનું રોજ માગવા. બાળી ચોક શાક બાક પડી તો આલો કે થોડું. ઓવે શાક ને રોટલા તમારે માટે કર્યા છે મુએ. નટ્ટો કટ્ટો છે તો હા હું બે જણે તો કોમ જતો હોય તો એમ તો કોમ નહીં કરવું. જો જો હોય દી નહીં આલું કશું આલો કે બાળી થોડું. ના નેકળવાનું કરો હોય દી અમે આવતો ના પાછો મારા ઘેર હોય. બા ઓ બા બાઓ બા હા લે રોટલો લાઈ ચાંદની જઈતી રોટલો લેવા. ભૂખના મારે હાલ છે કે ચાણા ઓખ મેં કઈ ખબર ના પડી. જે થાળી તો લેતા હું હાથમાં ખાઉં રોટલો લાઈ છે રોટલો. આય હું ગાયજી ભૂખની તો મને જલ્દી લાય હેડ ભૂખ લાગી છે ઉતાવળ કર. બાપા શરીરે કોમાલતું નહીં. ચમ રોટલો એકલો શાક તો કોઈને ના આલી. હા શાક કોઈને ના આલી. હું કોઈને ના આલી કોઈ તો રોટલો હું હુકો રોટલો હમ ખાવાનો તારે મારા. હા તો રોટલો બા કોઈ નતું આલતું પણ આ તો જોરે જોરેથી માગી લાવી. ચલો હું જોરે માગેલા કાળ મોટી શીખા ચમ ઓમ મારા ઘરનો જીવ લેવા બેઠી છે ને મારો જીવ લેવા બેઠી. આ તારામાં હવે હુકા રોટલા ભરવા માંડ્યા જોડે શાકે ને હું મરચું પલાળીને તો લાવું તું. ના આ શીખા ચોથી ઘરમાં આ રોટલો હું ચોકાડ ખાઈ મેલ રોટલો નહીં ખાવ મારે. અને એમ નહીં મને એવું લાગે કે રસ્તામાં ટીચીને તો નહીં આવે તમે શાક ને રોટલો. તું બામી કશી ના સાચું બોલ કશું નહીં ખાધું. સાચું બોલ કશું નહીં ખાધું જુઠ્ઠી હે કાળ મુઢાડ આ જુઠ્ઠું બોલી ખાઈને હેડી આ રસ્તા પૈકી ખાધું ને એમને માં આવા હશે હે કશું નહીં ખાધું. કશું નહીં ખાધું તે વાળી આ રોટલા હમણાં ખાવાના મારા. આ તમે જાણના આવે છે ને તાની જિંદગી બગાડી અમારું આખા ઘરનું રોશન મારી દીધું. આ કેવું ઘર હતું 1 રૂપિયાનું ખૂટતું નતું અને અત્યારે હુકો રોટલોય ભાડતો નહીં. જા શાક માંગી નાય જા ઊભી રહી છે જા હેડ પડે હવે પાછી આયા છો માંગવા જાય પોતે તો ઢીચીને આયા છે ને. આ ડૂચા દેખાય ને બધા વેણી ધોવા જા વાળે જા ધોવા હે લુગડો તો એ જા હેડ અને હરખો ધોજે પાહી. ટેપા પાડતો શીખે ના ટેપા પાડીને ના પેલો એ કરવાનો પાછા પાડવાનો. હવે જિંદગી બરબાદ થઈ જાય અમારી તારા લીધે અમારી જિંદગી બરબાદ થઈ જાય. આ જેવું ઘર હતું ઉજળું ઘર આમ આખી વસ્તી વાતો કરતી હતી તાણું પણ ભૂખે લાગી છે. શું કરો રોટલો દો રોટલો. બાબે કરો તો હા લુગડો તો આઈ. તું આ કેમ લુગડો તો આ સવારે પાણી બંધ થઈ ગયું તો હોય કણાય. હા તો પણ આ જો પાણી તો જો ઓછું છે આટલા પાણી તો હું લુગડો તે તો જો એ તો સારું પાણી આવે છે પેલું થાય છે. હા આ તો કેટલું ગંદુ પાણી તો જો આ લુગડા ધોયેલા તો બગડી જશે. હા પેલી બાજુ
હો બેટા હા બા કેમ બેટા ખરા બપોરે હોય કનું લુગડો તો બા આહુ આ વાળામાં પાણી પટી ગયું તું કો તે કીધું એકણ આવી બેટા એકલાનું હોય ના આવાય ખરી બપોર છે પણ બા હમું તો ઘેર પાણી નતું તે પોણી ના વધતા હા હું ને ઘટ લઈને આપવું હતું કે પણ મારા હાહુ શરીરમાં થોડો ભારે છે કે એટલે હેડિક તો નહીં એટલે શું લઈને આવું પણ એકલાનું એકલાનું બેટા ના આવે હોય હેરોન બેરો હોય છે અને ખરી બપોર છે અને અત્યારે હોય કણ અવાજ ના પણ ભાઈ આવું કરો કયો અને તમે ત્યાં શું હેડ્યા હું બેટા હોય જઉં છું ગામમાં એટલે કોઈ ફોર્મી જો છે કોમ એટલે તાર માઈ મંગાવી તું કે દશામાનું વ્રત લેવાનું છે ને માને હા તે વળી બધો સામાન મંગાવે તો સોટડી છે ને પૂજા પોષણ એ બધું કીધું છે એટલે લેતો આવું કીધું જઈને તે હ બા હા આ દશામાની વરત લેવાથી આપણે શું થાય દશામાન વ્રત લેવાથી તો ઘરમાં ઘણો ફરક પડી જાય પહેલો તો આપણા ઘરમાં કોઈ કંકાજ ના થાય તો આપણે સુખ શાંતિ જીવન જીવીએ અને બસ ઘરમાં આપણે છે ને સારી રીતના બધું હેડ તે બા શું લાવવું પડે એમાં એમાં બેટા જો સોઢરી લાવવી પડે પૂજા ફૂલ લાવવો પડે અને બીજું બધું લાવવું પડે પણ અને દોરો બધો પડે હા બા તે સાચું આપણો ફરક પડે ઘરમાં ઓ બેટા મારા ડોસી ચેપથી વરત લે છે પણ મારા ઘરમાં કદી ઘેર કંકાય હોભર્યું ના તો કોઈ મારે કદી કંકાય નહીં પૈસે ટકે કોઈ દુઃખ નહીં ઘરમાં એકદમ સુખ શાંતિ અને બીજું કે આપણે છે ને દશામાન વ્રત લીધેલું હોય ને તો બસ સુખીથી જીવીએ જીવન અને દવાખાના એટલું ઓછું આવે એટલે એટલું વ્રત લેવું પડે મારા ડોસી શેઠથી લે છે તેને લીધેલું બેટા કદી ના ભાવે કદી નહીં લીધું હારેડો બેટા ઘેર જો અને હાથવીને જજો પાર રસ્તામાં હા તો હા હજુ જે આઈને કચરો વારે છે આ બધું એમના એમ ધૂળ એમના એમ છે કશું કચરો વારવા મેં સાર લાવા અને ચાંદની જઈશા 2 કલાક થયા લુગડો ધોવા જઈ હજુ આવી હમણાં વારતી નહીં બસ ટાંટી શીખા ચોઈ આવી છે કાર મોટી મને તો એટલી રીહ આવે છે ને એના ઉપર પણ હવે શું કરો કાઢીએ છો મેલું આવે ને તો મોત છે એનું નહીં મને તો ભૂખે લાગી છે જબર ના આવે તો એક કામ કરું મરચું પલાળ દેવું પોણીમાં અને પછી રોટલો મોહરી અને ખાઈ જાઉં પાર આવે આયા તમે આયા શેઠાણી આલુ તમને ગાટલા આલુ તો હુઈ જા ના હોય તો હવે પણ બસ એક નદી જઈતી લુગડો ધોવા ચમ નદી હું લેવા ઘરે પાણી નતું તો નદી જઈતી પટી જીતું પણ આપણા વાળું ખાલી હતું એમાં હું અવાડો ખાલી હતું આ ભટકવાના ધંધા છે અવાડો નહીં આ તમારે રખડવા જવું તું ભટકવું તું એટલે બધા નાટકો કરે છે એક 2 લુગડામાં તમે છેક નદીઓ જોશો આ તો ટાઈમ બગાડો હું કરીને ટાઈમ બગાડીએ ના ના હાય હું તો થાકી છું શીખર ચોથી મારા લમડે પડી છે ને ચાણ જ જશે મરી જાવ કે ના કે પાર આવો તમારા નામના અમે નહીં લઈએ બા હું બા કરી રહી છું કોણ છે એક વાત પૂછું તે પણ ભસકા મુઢેથી ભસ ચાણ ભસે એક વાતની 2 વાત કે અમે હું છે તારા જોડે કોઈ હોફરવા જેવું કઈ કલા પૈસા આલો ખાવા આલો હોય કશું છો નહીં જો માગતી ના બા પૈસા નહીં લેવા મારે તો હું કોમ છે પિયર જવું પિયર જાણ નોમ ના લેતી જો તને કહી દઉં ટેપો નહીં પાડવાના મારા આગળ એમ નહીં કહેતી બા તાણ ભસકા જે ભસતી હોય મુઢાઈ બોલતી નહીં ચાંદની ઊભી રહી થડિયાની જેમ બા મારો દશામાનો વરત લેવા છે હું લેવ છે હું દશામાને વરત લેવા ઈ વરત લઈને શું કરશો બા પણ બધા એમ કહીશ બધાની દશા વળો આપણે વરત લઈએ ને તો હા વરી રહી હિમ દશા વરી હોત ને તો આ મારા દાડા જ ના જોવા તમે આવડા મોટા કાર્ડ મુઢાડ આયા છે ઘરમાં હું દશા અમારી સુધારીને મેલી તે વરત કરીને સુધારશો તમે અને આ તો ખર્ચો કોણ કરશે બધું લાવવાનું ને મેલવાનું સોની માની પડી રહે અને આ વરત બરતના નાટક મેળવાનું બંધ કર કીધું ને એકવાર બંધ કર બધા નાટકો મને કશું કહેવાનું નહીં ઓમ કહી દઉં ઓવા ટેપો હજુ તો ટેપો પાડે છે ના ના એ ભૂલી જજે જે હોય ને બધું જો આ બોલીએ હવે પછી બોલતી ના બરત કરવાનું આ મોટો જોને રૂપિયા પાડીને ઊંધો કરતો ગળદાય હમણાં અને ખબર કે આ હને હાલે છે કોણ તને વરત એમ કે છે કોના આગળ તું ફરવા જાય છે એમ કહી દે હેડ ચી બેન પણ રાખી છે બા એક તો પેલા ભા લેવા જતા હતા મારા ડોશીમાં નહીં આપણે પેલા શાંતામાં નહીં
એ રખેતો તો એકલા ગઈડી ના તો તું વાદો ચડતી ના તને કહી દઉં ઘર રોશન વાદી તું મારું અને તમે કોઈ બાકી નહીં મેલ્યું આયા છો તે લોકોને વાદે ચડી ચડી વરત કરવા આયા છો તે પણ બાય રહીમ કોઈ આપણું બધું ઘરમાં સારું થઈ જશે આપણું. અરે હું હારતા તમે ઘરમાં હારું કઈ ના ઓમ ચટમ હેડ હારું કરવા આયા છું ભાઈ હારું કરવા આયા હું ઓય નોમ નહીં દેવાનું નીના મુઢે તો ચડી નીના વાદે ચડી તો ઘરમાં ટોટે ની પ્યાદો હોવા આયા મોટો કોમ કરતો જોર આવે છે આખો દાડો અને બરક લેવા છે એ પાણી પાછો પાડું બંધ કર જા વાહ બેટા વાહ બેટા વાહ બેટા બેટા મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ પણ તું ચિંતા ના કર હું તને વરત કરવા દે તારે વરત લેવું ને દશામાનું વરત લેવું મો વરત કરવા દે પણ થયું બા કશું નહીં થયું અપર પણ હાય બેટા હોભર્યું તારે વરત લેવું હે ને ધૂમધામથી આપણે દશામાનું વરતે કરશું અને બધું ઉજવશું ને બધું કરશું તું એની ચિંતા ના કર પણ બા આપણા જોડે પૈસા તો ઈ જ નહીં. તું એની ચિંતા ના કર ગમે તે માતાજી ગમે તે ચોખ્ખી કરી દે પણ સ્વેટરની બોટલ લાવવું પડે મારા જોડે થપ્પું છે પૈસા નહીં શું કરશું કેવું આપણે. પૈસા તો મારા જોડે નહીં પણ હા પણ હું કહું મને આવડે છે મૂર્તિ બનાવતા આપણે ના હોય ને તો તલાવમાં જવું અને માટી લઈને ત્યાંથી મૂર્તિ બનાવીને વાતે ગાતે લાવીશું તું તાર થાળી ચમચી લઈ લેજે માતાજીને તો ગમે તે ચાલે હો હો બેટા હે જા સંધીથી હોઈ જા તને વરત કરવા દે તું ચિંતા ના કર હા એ માતાજી હા કે જેણી જેણી ગુગરીઓ વાગે છે જેણી જેણી ગુગરીઓ વાગે છે મારી દશા મારા થડે આવે છે મારી દશા મારા થડે આવે છે જેણી 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 ગુગરીઓ વાગે છે ચંપા ભાભી હા તમે આટલો બધો કાચિયારો હતો કોઈનું માનતો ના નસુબાનું માતાજીનું નામ લેવા માંડ્યો એટલે એ ભાઈ એ તો બધી કથા અલગ છે કશું કેવું નહીં પણ બસ માતાજીએ આશીર્વાદ આલ્યા છે તે માતાજીનું વ્રત કરવું છે સાચા મનથી અને જે ફૂલની પોખડી માતાજીને આલવી છે ના ના માતાજીનું નામ લેશો સારું છે અને તમે તમારા મુઠેથી નામ આવે તો સારું છે. ચંપા ભાભી તમારા ભાઈની હું જો તે બોલ્યું છું તે મારી ભૂલ થઈ ગઈ ને તમે દશામાનો વરત લ્યો છે સારું કરી તે લ્યો કશું હતું નહીં જો મફાપા ચંપા ભાભી મફાભાઈ ગમે તે આવો આપણા કેર ફિક્શન ગમે તે પણ આપણો જે હોય આપણા પણ એવું નહીં કરશે જે આપણો હોય ને ફૂલની પોખડી પણ આપવાનું એમાં માતાજી દશામાં આપવા ઉપર આજે સારું જો ચંપા અમે તો હારા જ આશીર્વાદ આલીએ જેને આલ્યું એનું હારું કરજો ભગવાન જેને નહીં આલ્યું એનો તો ઘણું હારું મારી કરજો ભૂલ થઈ ગઈ તે માફ બીજી વાર અમને આલો હા હા કશું ભાભી તમે ચિંતા ના કરો દશામાનો વ્રત લ્યો તો હવે લ્યો પૈસા ટકા તમને જરૂર પડે તો મારા પણ માગજો અડધી રાતી ચિંતા ના કરો જો અત્યારે તો માતાજીને કગરીશું બરાબર જે માતાજી કરે એ ખરું અને ખૂટતું કરતું હશે તો જરૂર મારી વહુ આવશે ના ના કશું તમે ખાલી ટેકો કરજો ચંપા વરત ભાભી કોઈ વાંધો નહીં ગામના લોકો બધા તમારે ટેકો કરશે માતાજી જે અમારા ફૂલની પકડી હું એમ બેઠો છું ચિંતા ના કરતો હા, હા, માતાજી તમને બધાને હારું કરો અને સુખી સંસાર આલે તમારો ભૈરો છોકરો ભાભી, બહુ વરણ હતો તમને બુદ્ધિ આલી એ મહત્વનું છે હા. એ વાત સાચી એ તો વાત સાચી કરી હો. સાડી બુદ્ધિ પાતળી કરી એ મહત્વનું હા બહુ બેટા આગળ આ હેડો દશામાં મારો દશામાં મારા બારે વેલાય આવો ને.
ભાભી પાણીનો પ્રવાહ વધારશે ભલે જો આપણે વહીથી તળી પેલી બાદ જઈશું ને પણ આડું બાડું હોય તો પગ પગ મૂકી જાય અરે કશું ના થાય આવે જ અમાર પાછળ માતાજીનું નામ કાકાભાઈ, માતાજીનું નામ જય દશામાં. જય દશામાં. સાક્ષાત દશામાં આપણા જોડે જ છે તાનું. જય દશામાં. બોલો દશામાની જય. દશામાની જય. વાવ બેટા હા વાવ બેટા જોજે પગ પગ ફસાઈ ગયો મારો જોજે ચંપલ નેકર તો નહીં જોજે ઉભા રહેજો મારા ચંપલ ફસાઈ ગયું નેકર તો નહીં હું થયું ભાભી હું થયું ભાભી બાબા બાબા હા પગ ફસાઈ ગયો ભાભી હું ના કહેતો હતો કે આ પાણીનો પ્રવાહ વધારશે તો અમે ના હેડો પણ મને તારે કે ભાભી આ ભાભી ફસવાનો પગ ફસાઈ ગયો છે અમાવજો કશું ઉભા રહો કશું તમે ચિંતા ના કરો તો બધું સારું થશે દશામાનું નામ લઈ જય દશામાં દશામાનું હવે મને જાવડી હેડવું પડશે દશામાનું નામ લઈ બહુ બેટા પકડશે હો ચમત્કાર છે. ખરું પગ ફસાઈ ગયો તો ભાભીનો તો એટલો નીકળી ગયો નીકળે એવું નતું તો નીકળી ગયું જય જય દશામાં જય દશામાં જય 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 દશામાં કેમ કરી બોલાય દશામાને કેમ કરી બોલાય દુધિયે મારા વશા દશામાં દશામાને કેમ કરી બોલાય સપના જોવું રે મારી તારા સપના જોવું રે સપનામાં તું આવે દર્શન દશામાને કેમ કરી બોલાય એ દુખિયાની દેવી રે દશામાં દુખિયાની દેવી રે દશામાને કેમ કરી બોલાય દશામાને કેમ કરી બોલાય બોલા દશામાતની જય હે દશામાં મારી જેવી ભક્તિ જેવી શક્તિ હતી એવા તમને રૂપ આલ્યા છું માં ખોટું ના લગાડતો અને ભૂલ ચૂક થાય તો માફ કરજો દયા કરજો ના તમારા આશીર્વાદ મારા ઉપર બનાવી રાખજો આ તો દુનિયાની રાજમાં મૂર્તિમાં એવું કે બાકી મનથી પૂજા કરીએ તો માતાજી તમે અમારા અંદર જ જય માતા જય